તો કેમ છો મારા ભાઈ? ક્યાં ગઈ તમારી બાઈક? તમે બધા મેચ જોવા માંડ્યા છો? साले जब બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું ભાઈ. આજ છે રવિવાર ને ભાઈ થોડુંક ચકલીઓનો અવાજ આવશે કારણ કે ભાઈ આપણે એવા લોકેશન ઉપર બેઠા છીએ જો બે ચક એટલે જતી રહી જો એક અહીં બેઠ તો એક ચકલી અહીં બેઠી છે ભાઈ. એટલે એવો અવાજ તો ભાઈ આવતો જ રહેવાનો પણ એને ઇગ્નોર કરો અને ભાઈ આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેતા એટલે આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહો અને ભાઈ આપણા બ્લોગ ગમતા વિડીયોને લાઈક કરી દીજો ભાઈ બધા. જવાનું છે અત્યારે વાડીએ શું મેથી મારવાની મને નથી ખબર. પપ્પાનો ફોન આવે ભાઈ આપણે જવું પડશે વાડીએ. તો ભાઈ આજે આપણે જવાનું હતું બહાર થોડુંક આમ એક્સપ્લોર કરવા ધંધુકા પણ હવે આપણે ભાઈ જવાનો કંઈ મેળ આવ્યો ને એટલે આને રખડવું પડશે એટલે પાછળ જવું વાળીએ હેડો ભાઈ વાળીએ. બોલવામાં ઓળું છે કારણ કે ભાઈ આ મોઢામાં જે મોઢું આવી ગયેલું મને એના લીધે પછી થોડુંક આપણે બોલીએ છીએ પણ કાંઈ નહીં ભાઈ આજે રવિવાર છે એટલે દવા લેવા જ ગયો એટલે કાલ ભાઈ દવા લઈ આવી છે એના માટે. તો એ બ્લોગ પણ જોઈજો તમે અને બધા બ્લોગ ગમતા હશે ભાઈ તમને તો એને સપોર્ટ કરતા રહેજો. તો બ્લોગમાં ભાઈ કન્ટિન્યુ રહો. ચાલો વાગ્યા તડકો જોવો ભાઈ. સુરત દાદા ભાઈ બહુ અત્યારમાં આવ્યો છે તડકામાં. તો કારણે ભાઈ બ્લોગમાં બન્યા રહો. આપણે જઈશું છીએ ઘરે. તો કપડાં એક્સચેન્જ કરી લીધા છે ને આપણે ભાઈ આ ધોળી મેના રાણે લઈને નીકળવાનું છે. હા કે ઝાડવાના અહીંયા ભાઈ લાઈન નખાય છે એટલે આપણી લાઈન તૂટી છે પણ આ મશીનની લાઈન એટલે ભાઈ હા ધોવા આવ્યા છીએ અમે જોડવા. આ આપણું મશીન જૂના જમાના મોટર લેવાની છે પણ હજી વાર છે ભાઈ. આ છે નેર આપણું ખેતર તો તમે જોયું જ છે. એ ભાઈ કંઈક દુઃખમાં હતો. અહીંયા ભૂંગળા નખાય છે મોટા ભૂંગળા લાઈન છે. જીસીબી હાલે છે. તો ભાઈ આની પેલા એક લાઈન નખાયેલી છે ને આ બીજી લાઈન છે ભાઈ એની. તો આ છે ભાઈ આપણા ગામના અમારા ગામના સરપંચ એપ છે તમે જોઈ લો ભાઈ અંદરથી હવા લાગે છે. તો આ છે ભાઈ દેશી સ્વિમિંગ પુલ જેમાં બધા કારીગર નાહે છે. અહીંયા લાઈન હાંધે આપણી ભાઈ. તો ભાઈ હવે આપણી લાઈન હાંધાય છે ભાઈ ને પપ્પા ઉપર ઊભા રહીને ભાઈ કામ કરાવશે કારણ કે ભાઈ આ લાઈન હરખે હાંધે કે ન હાંધે ભાઈ. તો આ છે ભાઈ અમારા ગામનો મોટામાં મોટો હિંચકો. આ બધા હિંચકા ખાવા આવે છે ભાઈ. તો ભાઈ મજાક કરું છું ને આ ભાઈ કંઈક હમણાં દુખી હતો ને પાછો પથરા મારે છે નીચે. સડી જશે ત્યારથી સડી જશે. ના ના હા હાલ તારો વિડીયો બનાવ્યો. એની ફાટી રહે છે ભાઈ. હવે આવો બડો ઢાળ એને ખબર ના પડે ભાઈ ઊંચું થાય. આની જેવું જ ભાઈ આપણે આ ઊંચું કર્યું ત્યાં આ જગ્યા રહી ને ભાઈ ઢાળી ત્યાં આપણે ઊંચું કર્યું હતું. તો આ ખેતર છે ભાઈ રાહુલ લીમનું આ ઉજીનું
પાછું ભાઈ ચાલુ કર્યું છે ને પાછું ઉલ્લું જો 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 એ પાછું ચાલુ કર્યું એને ન ચડેલા કેમ ગાતો નથી પાછળ લોડિંગ કર્યું છે એની ભાઈ વાટતી નથી બાજી ખાવા છે अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता प्यार जो खड़ा हूं वही पाए खाली है ना तू 5 ढेपा लग गया खाओ जा उतर दे આનથી નો સડ્યું જો તો ભાઉભા ચેલેન્જમાં જીતી ગયા છે કારણ કે ભાઈ ઈટને ટ્રેક્ટર ટપડ દીધો પાળા ટીના ભાઈથી કાંઈ ન થયું આ છે રાहुलની વાડી આ કંઈક ચીકુડી હે ડાયરમ છે જી જીવતા હે પણ ખાઈ ગયેલા ભાઈ પછી જામફળી ભાઈ હા ઉકાઈ ગઈ છે અત્યારે જામફળીને આવે નહીં અને હું જાઉં છું ભાઈ આપણી વાડીએ પગી ગયા છીએ આ કઈ શાક આ લીંબોડી છે ભાઈ જો જે ઉગતી આવે છે અમારી જામફળી આ છે અમારી વાડી કે ખેતર જે કોઈ એને જમીન પણ અને આ છે આપણો કૂવો પહેલાં બહુ મોટો હતો પછી નાનો કરી નાખ્યો જો ભાઈ આ છે આપણો કૂવો આ છે આપણી વાડી અને તડકો બહુ ખૂબ છે ભાઈ અત્યારે 45 46 48 ડિગ્રી લાગે એટલો બધો નહીં ભાઈ જેટલો ડિગ્રી તાપમાન હોય એટલું આ છે વાડી હવે પાછા આપણે જેવી છીએ ટ્રેક્ટર જોવા થોડા અંદરથી હાઈટ તો મારી નાની પડે ભાઈ મારી હાઈટ અહીં ઊંચી નહીં હા બહુ મોટા છે ઓ ભાઈ આ રીતે કંઈક દૂર નખાય છે ઈટાજી નાખે છે બરોબર આવી ગયું છે ભાઈ ભાવવાનું રે અમારા ગામમાં થઈ ગઈ છે આપણી 3 લાઈન છે અમારી ભાઈ આ હિચકો છે વોલ્વો આપણું કામ પતી ગયું છે હવે આપણે જેવી છીએ ઘરે જેવી છીએ આ ગામનો ભાઈ પહેલો બ્લોક બનાવ્યો છે આપણે કોઈ દી ભાઈ હું પણ દ્વારકા પછીનો આ પહેલો બ્લોક છે આપણો નીચે ગામમાં છે આપણી ગાડી અહીંયા પાણી આવી ગયું છે મશીન કરી દીધું છે ચાલુ તો ભાઈ પાણી જાય છે અહીંથી લીકેજ છે ભાઈ જો અને આપણે પાટું મારવાની મજા આવે
the next day. બધાને ઘેરે ભાઈ આવું તો પડ્યું જોઈએ ધાબા ઉપર અને અળિયા હશે કોકને. બાકી આ બધું ગામડું અમારું. પેલા જૂના ઘર હતા આપણે પાડીને ભાઈ નવા બનાવે. આ ગામ પંચાયત છે અમારી. પાછો ભાઈ બીજા ઘરે આવી ગયો હતો અને ધાબા ઉપર ભાઈ તમને બતાવ્યું થોડુંક કામ હતું અમથું મારે અહીં ધાબા ઉપર. એટલે ભાઈ આજનું કામ કમ્પ્લીટ થઈ ગયું. એટલે ભાઈ આજનો अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. લોંગ વિડીયો બહુ નાનો હતો પણ ભાઈ આપણે પહેલી દાન આપણા ગામમાં ઉતાર્યો હતો અને કઈ રીતે ભાઈ ઉતાર્યો અને ભાઈ ટ્રેક્ટર ચડાવતા એમાં તમને મજા આવી છે. ક્રિએટર શું ક્રિએટર કોણ ક્રિએટર ઘર ભેગું થાને ભાઈ. હા ભાઈ મજાક મસ્તી ચાલુ રહી છે ભાઈ ખોટું લગાડતા અને વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળ્યો આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.